શહેરમાં વધુ એકવાર એએમસીના વીજ થાંભલાથી કરંટ લાગવાની ઘટના બની છે। વસ્ત્રાપુર લેકની કામગીરી દરમિયાન 2 શ્રમિકોને કરંટ લાગ્યો। બંનેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। લેકના રિનોવેશનની કામગીરી દરમિયાન આ ઘટના બની। અગાઉ નારોલમાં સ્ટ્રીટ લાઇટ પોલના કરંટથી દંપતીનું મોત નીપજ્યું હતું। વધુ એક આ ઘટના સામે આવી છે ત્યારે અનેક સવાલ એએમસી સામે ઉઠી રહ્યા છે। અમદાવાદમાં જે વીજ થાંભલાથી કરંટ લાગતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે। હાલ તો તેઓને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પરંતુ અગાઉ પણ આવી ઘટના બની ચૂકી છે। નારોલમાં સ્ટ્રીટ લાઇટથી કરંટ લાગ્યો હતો એક વ્યક્તિને, ત્યારે વધુ એકવાર આવી ઘટના બનતા એએમસી તંત્ર સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે કે કામગીરી કેમ નથી કરવામાં આવતી। 2 શ્રમિકોને અત્યારે કરંટ લાગ્યો છે, હાલત ગંભીર છે અને હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। અમદાવાદમાં વીજ કરંટથી 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે, જેઓને હોસ્પિટલ ખસેડ્યા છે। જોકે અગાઉ પણ આવી ઘટના બની હતી। અગાઉ નારોલમાં આવી ઘટના બની હતી, જ્યાં સ્ટ્રીટ લાઇટ પર કરંટ લાગ્યો હતો। ત્યારે વધુ એકવાર આવી ઘટના બનતા અનેક સવાલ એએમસી તંત્ર સામે ઉઠી રહ્યા છે। ત્યારે બંને દ્રશ્યો આપને બતાવી રહ્યા છે। એક દ્રશ્ય છે કે જ્યાં વસ્ત્રાપુરમાં જે ઘટના બની છે, આજે થાંભલાથી કરંટ લાગતા 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થયા। તો અગાઉ છે નારોલની ઘટના બની, નારોલમાં પણ આવું જ થયું। થાંભલાથી કરંટ લાગવાની ઘટના બની છે, સ્ટ્રીટ લાઇટના થાંભલાથી કરંટ લાગ્યો। ત્યારે બંને ઘટના પરથી અનેક સવાલ હવે એએમસી તંત્ર સામે ઉઠી રહ્યા છે કે ઘટના બની છતાં પણ કોઈ પગલાં ન લેવામાં આવ્યા, કોઈ કામગીરી ન કરવામાં આવી અને આજે ફરી એકવાર એવી જ ઘટના બની છે અને 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે, હોસ્પિટલમાં હાલ સારવાર લઈ રહ્યા છે। ત્યારે અમદાવાદમાં આ જે ઘટના બની છે, વધુ એકવાર વીજ થાંભલાથી કરંટ લાગવાની ઘટના બની છે, જેમાં 2 શ્રમિકોને કરંટ લાગ્યો। 2 શ્રમિકોને કરંટ લાગતા હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી છે। અગાઉ પણ નારોલમાં ઘટના બની હતી। નારોલમાં જે ઘટના બની હતી, સ્ટ્રીટ લાઇટના વીજ થાંભલાથી જે કરંટ લાગ્યો હતો, તેમાં 2 લોકોને તેનાથી ઈજા પહોંચી હતી। નારોલમાં સ્ટ્રીટ લાઇટના પોલના કરંટથી દંપતીનું મોત થયું હતું। દંપતી એટલે કે 2 લોકો મોતને ભેટ્યા હતા અને આજે પણ 2 લોકો ઇજાગ્રસ્ત થયા છે। કરંટ લાગવાથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે આ બંને ઘટના પરથી એએમસી તંત્રની બેદરકારી છતી થાય છે અને અનેક સવાલ ઉઠી રહ્યા છે। ફોન લાઈન પર સંવાદદાતા ઉદય જોડાઈ ચૂક્યા છે। ઉદય, આ બંને ઘટનાઓ પરથી સમજી શકાય છે, કારણ કે આજે ઘટના બની, અગાઉ નારોલમાં ઘટના બની હતી। એએમસી તંત્ર શું કરી રહ્યું છે? જરૂરથી મિતુલ, જો વાત કરવામાં આવે તો ફરી એક જે છે બેદરકારીના કારણે જીવ જોખમમાં મુકાયો છે। આ વખતનો જે બનાવ છે એ વસ્ત્રાપુર તળાવ ખાતેનો બનાવ છે, જ્યાં 2 મજૂરો કામ કરી રહ્યા હતા। એ મજૂરોને જે થાંભલામાંથી જે વીજ પસાર થતી હોય, વીજનો કરંટ લાગતાની સાથે તે 2 પછડાયા હતા। પછડાતાની સાથે તે ગંભીર ઇજાઓ થતા તાત્કાલિક હોસ્પિટલ ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા, જેમને અત્યારે વેન્ટિલેટર પર રાખવામાં આવેલા છે। ત્યારે અત્યારે વસ્ત્રાપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે કે આખરે બેદરકારી કોની હતી, કયા કારણે આ વીજ કરંટથી પસાર થયો અને શું મામલો હતો, તો તપાસના અંતે જ ખ્યાલ આવી શકે આખરે કે બેદરકારી કોની હતી ને શું હતી। મિત્ર, બિલકુલ, આભાર માહિતી બદલ ઉદય।